નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે મીટર બ્રિજનો પ્રાયોગિક પરિપથ જોયો. હવે આગળ આ લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટર. મિત્રો પહેલા આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજીશું. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેની મદદથી સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ આપણે મેળવી શકીએ છીએ. તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે પોટેન્શિયોમીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો પહેલા પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણે સમજવા માટે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી પણ કરી શકાય. પણ સૌપ્રથમ આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજી લઈશું અને ત્યારબાદ એનો ઉપયોગ બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવા માટે આપણે કરીશું. માટે મિત્રો આકૃતિની અંદર અહીંયા આપણે જોડાણ દર્શાવ્યું નથી. આગળની થિયરીમાં આપણે બે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળની સરખામણી કરવાની છે. માટે આ જોડાણને આપણે અહીંયાથી અલગ કરી દીધું છે. અહીંયા પણ જોડાણ આપણે ધ્યાનમાં લઈશું નહીં, માત્ર આ પરિપથને ધ્યાનમાં લઈશું. તો મિત્રો અહીંયા બેટરી જોડેલી છે જેનું વિદ્યુત ચાલક બળ બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r વડે દર્શાવેલો છે. ચલ અવરોધક અવરોધ પેટી જેનો અવરોધ R, કળ અને A અને B બિંદુ વચ્ચે તાર જોડેલો છે જે તારની લંબાઈ ખૂબ મોટી રાખવામાં આવે છે. AB તારની લંબાઈ ધારો કે આપણે L જેટલી લઈએ. AB તારની લંબાઈ બરાબર L. હવે જો મિત્રો એકમ લંબાઈથી તારનો અવરોધ ρ લઈએ આપણે. એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ બરાબર ρ હોય તો AB તારની લંબાઈ કેપિટલ L છે. માટે AB તારનો અવરોધ AB તારનો અવરોધ બરાબર L ઇન્ટુ ρ થશે. હવે પોટેન્શિયોમીટર તાર ઉપર A થી C બિંદુ સુધી તારની લંબાઈ L હોય તો AC તારનો અવરોધ એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ ρ હોય, AC તારની લંબાઈ L હોય માટે AC તારનો અવરોધ બરાબર L ઇન્ટુ ρ થાય. હવે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત મેળવવા માટે આ પોટેન્શિયોમીટર તારની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો પોટેન્શિયોમીટર તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર બેટરીનો EMF E ભાગ્યા પરિપથનો કુલ અવરોધ. અહીંયા અવરોધ પેટીમાંનો અવરોધ કેપિટલ R લઈએ તો R પ્લસ AB તારનો અવરોધ L ρ પ્લસ બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r. તો પોટેન્શિયોમીટર તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને મળ્યો I બરાબર E upon R પ્લસ L ρ પ્લસ સ્મોલ r. હવે A અને C બિંદુ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો VL હોય તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને C બિંદુ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એને આપણે VL વડે દર્શાવ તો VL બરાબર AC તારમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા AC તારનો અવરોધ. મિત્રો AC તારનો અવરોધ કેટલો છે? તો AC તારની લંબાઈ સ્મોલ l છે માટે AC તારનો અવરોધ L ઇન્ટુ ρ. અહીંયા ગુણાકારમાં આવી જશે L ઇન્ટુ ρ. માટે પોટેન્શિયલ ડિફરન્સ L લંબાઈમાં I ગુણ્યા AC તારનો અવરોધ L ઇન્ટુ ρ. હવે વિદ્યુત પ્રવાહ જે આપણે શોધેલો છે અહીંયા મૂકી દઈએ તો બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત L અંતરમાં VL I ની કિંમત મૂકી દઈએ
E rho upon R plus L rho plus small r into L. કૌંસમાં જે પદ મળ્યું છે જે એક અચળાંક છે જેની કિંમત બદલાતી નથી, જ્યાં આ અચળાંકને આપણે ફાઈ વડે દર્શાવીએ છીએ અથવા તો સિગ્મા વડે દર્શાવીએ છીએ અથવા તો કે વડે દર્શાવીએ છીએ. માટે અચળાંક ફાઈ બરાબર સિગ્મા બરાબર કે બરાબર ઈ રો ભાગ્યા વત્તા એલ રો વત્તા સ્મોલ આર બરાબર છે. અચળાંક ફાઈ મૂકી દઈએ તો VL is equal to phi into L. phi અચળ હોવાથી VL ચલે L. મિત્રો આ સંબંધને આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહીએ છીએ. પોટેન્શિયોમીટર તાર પરના કોઈપણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. અને મિત્રો અંતરને ભાગાકારમાં મૂકી દઈએ તો અચળાંક ફાઈ બરાબર સિગ્મા બરાબર VL upon L, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એકમ લંબાઈ દીઠ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ફાઈ તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે મિત્રો ફાઈ આવે ત્યારે સમજી જવાનું એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે ઓળખીએ છીએ. પરીક્ષાની અંદર જો એનો એકમ પૂછાય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એની વ્યાખ્યા એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ, લંબાઈનો એકમ મીટર, માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ વોલ્ટ પર મીટર. આના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર પણ આપણે બનાવી શકીએ. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર એને અંતરના પારિમાણિક સૂત્ર વડે ભાગી નાખીએ એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું પારિમાણિક સૂત્ર મળી જાય. તો મિત્રો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. હવે આગળ આપણે જોવાનું છે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કેવી રીતે કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટે આ પોટેન્શિયોમીટરનો જે પરિપથ છે એમાં આ બે વિદ્યુત કોષો આપણે બતાવ્યા છે. આનું વિદ્યુત ચાલક બળ E1 અને આ કોષનું વિદ્યુત ચાલક બળ E2. આ બંને EMFની આપણે સરખામણી કરવી છે. માટે પરિપથની અંદર એક દ્વિમાર્ગી કળ બતાવેલી છે. તો મિત્રો આ દ્વિમાર્ગી કળ છે, એની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે જોકી જોડવામાં આવે છે, જે આપણે અત્યારે હાલ દર્શાવી નથી. બેટરીનું EMF E અને આંતરિક અવરોધ R ધરાવતી આ બેટરી જોડેલી છે. એની સાથે ચલ અવરોધક રિયોસ્ટેટ જોડેલો છે, જેની મદદથી પોટેન્શિયોમીટર તારમાંથી પસાર થતો પ્રવાહ આપણે બદલી શકીએ છીએ. અને એની સાથે શ્રેણી જોડાણમાં કળ K1 જોડેલી છે. AB એ પોટેન્શિયોમીટર તારની લંબાઈ છે A થી B બિંદુ સુધી, જે ખૂબ મોટી રાખવામાં આવે છે. હવે E1 અને E2 ની સરખામણી કરવા માટે સૌપ્રથમ દ્વિમાર્ગી કળની મદદથી આપણે એક બિંદુને 3 સાથે જોડી દઈએ, 1 થી 3. અને ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે જે જોકી જોડેલી છે, જોકીને પોટેન્શિયોમીટર તાર ઉપર સરકાવી આપણે તટસ્થ બિંદુ નક્કી કરીએ. ધારો કે આ તટસ્થ બિંદુ તાર ઉપર N1 છે. આ N1 એ આપણે તટસ્થ બિંદુ નક્કી કરીએ. અને તટસ્થ બિંદુ ક્યારે નક્કી થાય? જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે. મતલબ ગેલ્વેનોમીટરની અંદરથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એનો અર્થ કે એ બિંદુ અને N1 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બેટરીના EMF બરાબર થાય.
કારણ કે ગેલોનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે, ગેલોનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી। હવે એ બિંદુથી N1 બિંદુ સુધી તારની લંબાઈ જો L1 લઈએ આપણે તો એ N1 તારની લંબાઈ L1 તો એ N1 તારની લંબાઈ બરાબર L1। હવે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એ અને N1 બિંદુ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ VAN1 ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ। તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi હોય તો L1 લંબાઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તો phi into L1। તો એ અને N1 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi into L1, જે કોના બરાબર થાય તો જે બેટરીના EMF બરાબર થાય। આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના EMF બરાબર થાય, મતલબ VAN1 બરાબર phi L1 ઇઝ ઇક્વલ ટુ બેટરીનું વિદ્યુત ચાલક બળ E1। તો આ એક સમીકરણ અહીંયા આપણને મળ્યું। હવે મિત્રો આ દ્વિમાર્ગી કળને 1 થી 3 છેડાને જે જોડેલી હતી એને આપણે છોડી દઈએ અને દ્વિમાર્ગી કળને આપણે બિંદુ 2 થી 3 બિંદુ સાથે જોડી દઈએ। હવે આ જોડાણ આપણે છોડી દીધું એટલે આ કોષ પરિપથમાંથી નીકળી ગયો। હવે E2 વિદ્યુત ચાલક બળ ધરાવતો વિદ્યુત કોષ પરિપથમાં જોડાઈ ગયો। હવે મિત્રો ફરીથી પાછું જોકીની મદદથી પોટેન્શિયોમીટર તાર ઉપર આપણે તટસ્થ બિંદુ નક્કી કરીએ। ધારો કે તાર ઉપર તટસ્થ બિંદુ N2 છે, તો આ E2 વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુ N2, તટસ્થ બિંદુ N2। ગેલોનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે આપણે તટસ્થ બિંદુ નક્કી કરી દીધું। હવે એ બિંદુથી શરૂ કરી N2 બિંદુ સુધી પોટેન્શિયોમીટર તાર ઉપર લંબાઈ A થી N2 સુધી AN2 તારની લંબાઈ બરાબર L2 લઈએ આપણે L2। AN2 તારની લંબાઈ જો L2 હોય તો A અને N2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ VAN2 એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi। તો L2 લંબાઈમાં A અને N2 બિંદુ વચ્ચે L2 લંબાઈમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi L2, જે કોના બરાબર થાય તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બેટરીના વિદ્યુત ચાલક બળ બરાબર થાય। માટે VAN2 બરાબર phi L2 બરાબર E2। સમીકરણ નંબર 2। હવે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ તો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા આપણને વિદ્યુત ચાલક બળનો ગુણોત્તર મળશે E1 ભાગ્યા E2 ઇઝ ઇક્વલ ટુ phi L1 ભાગ્યા phi L2। phi નીકળી જશે માટે E1 ભાગ્યા E2 ઇઝ ઇક્વલ ટુ L1 ભાગ્યા L2। તો આ સૂત્રની મદદથી આપણે બે વિદ્યુત કોષોના વિદ્યુત ચાલક બળની સરખામણી કરી શકીએ। E1 ભાગ્યા E2 બરાબર L1 ભાગ્યા L2। હવે વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ, આપણે પોટેન્શિયોમીટરની મદદથી કોઈ વિદ્યુત કોષનો આપણે આંતરિક અવરોધ પણ શોધી શકીએ। તો પરિપથની અંદર E જેટલું EMF ધરાવતો એક વિદ્યુત કોષ જેનો આંતરિક અવરોધ R આપણે શોધવો છે। વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીશું આંતરિક અવરોધ શોધવા માટે। તો પરિપથની અંદર
આર જેટલો આંતરિક અવરોધ ધરાવતો એક વિદ્યુત કોષ કળ K2 અને અવરોધ પેટી શ્રેણી જોડાણમાં જોડેલા છે, એની સાથે સમાંતર જોડાણમાં વિદ્યુત કોષ જોડેલો છે અને એના બીજા છેડા સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો જોકી સાથે જોડેલો છે. અહીંયા શ્રેણી જોડાણમાં બેટરી, રિયોસ્ટેટ અને કળ K1, અહીંયા આપણે બતાવી છે કળ K2. હવે શરૂઆતની અંદર મિત્રો આ કળ આપણે ખુલ્લી રાખીએ. જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે એનો અર્થ અવરોધ પેટીમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, કારણ કે કળ K2 ખુલ્લી રાખેલી છે. હવે ગેલ્વેનોમીટરની મદદથી પોટેન્શિયોમીટર તાર ઉપર આપણે તટસ્થ બિંદુ નક્કી કરીએ. ધારો કે તટસ્થ બિંદુ N1 છે. તો જ્યારે તટસ્થ બિંદુ નક્કી થાય ત્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. હવે એ બિંદુથી શરૂ કરી તાર ઉપર N1 બિંદુ સુધી તારની લંબાઈ આપણે L1 લઈએ. તો N1 તારની લંબાઈ બરાબર L1. હવે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે આ વિદ્યુત કોષના EMF બરાબર થાય. એટલે કે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તારની લંબાઈ L1 હોય તો A અને N1 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો phi L1, જે કોના બરાબર થાય? તો આ વિદ્યુત કોષના EMF બરાબર થાય. માટે આપણે લખી શકીએ EMF બરાબર phi L1. તો આ એક સમીકરણ મળ્યું કળ K2 ખુલ્લી હોય ત્યારે. હવે મિત્રો જ્યારે કળ K2 આપણે બંધ કરી દઈએ ત્યારે શું થાય? તો જ્યારે કળને આપણે બંધ કરીએ ત્યારે અવરોધ પેટીની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો જ્યારે કળ K2 બંધ હોય ત્યારે K2 બંધ હોય ત્યારે તો બેટરીની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને બેટરીની અંદરથી પ્રવાહ પસાર થાય ત્યારે જોકીની મદદથી આપણે પોટેન્શિયોમીટર તાર ઉપર તટસ્થ બિંદુ નક્કી કરીએ. તો ધારો કે તટસ્થ બિંદુ N2 મળે છે. એથી શરૂ કરી N2 બિંદુ સુધી તારની લંબાઈ આપણે L2 લઈએ. તો N2 તારની લંબાઈ બરાબર L2. હવે મિત્રો જ્યારે કળ K2 આપણે બંધ કરી હશે ત્યારે બેટરીની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે A અને N2 બિંદુ વચ્ચે આપણને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ મળે છે, જેને આપણે V વડે દર્શાવીએ છીએ. તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર બેટરીમાંથી જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે કેટલો મળશે? તો A N2 તારની લંબાઈ L2 હોય તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર phi L2. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ. સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો EMF ભાગ્યા ટર્મિનલ વોલ્ટેજ બરાબર L1 ભાગ્યા L2. હવે બેટરીનું EMF તો આપણે જાણીએ છીએ ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. માટે EMF E બરાબર V પ્લસ IR બરાબર IR પ્લસ I સ્મોલ r. I કોમન કાઢી દઈએ તો I કૌંસમાં R પ્લસ R અને V બરાબર IR. બેટરીનું EMF E બરાબર મૂકી દઈએ I કૌંસમાં R પ્લસ R અહીંયા મૂકી દઈએ તો સાદુરૂપ થશે I કૌંસમાં R પ્લસ R ભાગ્યા V બરાબર IR. અહીંયા V બરાબર IR ઇઝ ઇક્વલ ટુ L1 ભાગ્યા L2. ઉપર નીચેથી I નીકળી જશે. R વડે ભાગાકાર કરીએ તો 1 પ્લસ સ્મોલ r અપોન કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 ભાગ્યા L2. 1 ને જમણી બાજુ મૂકી દઈએ તો સ્મોલ r અપોન કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ L1 ભાગ્યા L2 માઇનસ 1
માટે બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ L1 ભાગ્યા L2 માઇનસ 1. તો આ સૂત્રની મદદથી આપણે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધી શકીએ. તો મિત્રો આ સૂત્ર યાદ રાખવાનું. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R બરાબર કેપિટલ R કૌંસમાં L1 ભાગ્યા L2 માઇનસ 1. હવે વિદ્યાર્થી મિત્રો પોટેન્શિયોમીટરનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3.10. ઉદાહરણ 3.10. પોટેન્શિયોમીટરમાંથી કેપિટલ R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે જ્યારે જોકી કળ એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય તે સ્થિતિ માટે કેપિટલ R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર તારવો. તો અહીંયા મિત્રો કેપિટલ R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ બી બિંદુ જે બતાવ્યું છે આ અવરોધ R0 ના મધ્યમાં જોડેલું છે અને મધ્યમાં હોવાથી A થી બી બિંદુ સુધી અવરોધ R0 કરતા અડધો થાય એટલે A અને બી બિંદુ વચ્ચે અવરોધ R0/2 થાય. એવી જ રીતે બી અને સી બિંદુ વચ્ચે અવરોધ R0/2 થાય. અહીંયા પણ અવરોધ અડધો થઈ જશે, અહીંયા પણ અવરોધ અડધો થઈ જશે. હવે અવરોધ R ને સમાંતર વોલ્ટેજ શોધવા માટે એ વોલ્ટેજને આપણે V1 કહીએ. તો V1 અવરોધ R ને સમાંતર વોલ્ટેજ જે આપણે શોધવાનું છે જે કોના બરાબર થાય તો આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને અવરોધ R અને આ AB A અને B બિંદુ વચ્ચે જે અવરોધ આપણે બતાવ્યો છે R0/2 અને R આ બંનેનું સમાંતર જોડાણ આકૃતિની અંદર જોઈ શકાય છે. તો આ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે R1 લઈએ તો R ને સમાંતર વોલ્ટેજ V1 બરાબર I × R1 થાય. તો પહેલા બંનેનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે શોધી કાઢીએ. તો R0/2 અને કેપિટલ R ના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R1 is equal to સમાંતર જોડાણનું સૂત્ર બે અવરોધોનો ગુણાકાર તો R0/2 R1 R2 upon R1 plus R2 ગુણ્યા નીચે બે અવરોધનો સરવાળો થશે R0/2 plus R. સાદુરૂપ આપીએ બે લસા લઈ લઈએ ઉપર નીચેથી બે નીકળી જશે એટલે સમતુલ્ય અવરોધ R0 × R upon R0 plus 2R. હવે પ્રવાહ શોધવા માટે એસી તારનો અવરોધ શોધવો પડશે. A થી C બિંદુ સુધી તારનો અવરોધ કેટલો થાય? તો આ સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે R1 શોધી કાઢ્યો. BC તારનો અવરોધ છે R0/2 બંનેનું શ્રેણી જોડાણ છે માટે AC તારનો અવરોધ બરાબર શ્રેણી જોડાણનો કુલ અવરોધ R1 plus R0/2. હવે મિત્રો તારમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર વોલ્ટેજ V ભાગ્યા પરિપથનો કુલ અવરોધ એટલે R1 plus R0/2. હવે કેપિટલ R ને સમાંતર વોલ્ટેજ V1 હોય તો R ને સમાંતર વોલ્ટેજ V1 બરાબર પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધ R1. વિદ્યાર્થી મિત્રો R ને સમાંતર વોલ્ટેજ V1 બરાબર I R1
તો V1 બરાબર IR1, એમાં વિદ્યુત પ્રવાહ I, તો પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ V upon R1 plus R0 by 2 આ સૂત્રમાં મૂકી દઈએ. તો R ને સમાંતર વોલ્ટેજ V1 બરાબર I ની જગ્યાએ મૂકી દઈએ V ગુણાકારમાં R1 ભાગાકારમાં R1 plus R0 by 2. ઉપર નીચે બે વડે ગુણાકાર કરીએ તો સાદુરૂપ થશે 2VR1 upon 2R1 plus R0. હવે મિત્રો R1 જે અવરોધ આગળ આપણે શોધેલો છે R0 by 2 ને R નો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ R1 R0 R upon R0 plus 2R એ અહીંયા મૂકી દઈએ તો આગળ સાદુરૂપ થશે 2V upon 2R1. R1 ની જગ્યાએ આપણે અવરોધ મૂકી દઈએ સમતુલ્ય R0 R upon R0 plus 2R પ્લસ R0 અહીંયા આવશે પ્લસ R0 અને R1 ની જગ્યાએ અહીંયા મૂકી દઈએ R0R upon R0 plus 2R. હવે મિત્રો આગળ સાદુરૂપ આપીએ તો R0 plus 2R લસા લઈએ એટલે ઉપર જશે R0 plus 2R નીકળી જશે. તો આગળનું સાદુરૂપ V1 is equal to R0 R ને આની સાથે ગુણાકારમાં મૂકી દઈએ તો 2V R0R આ લસા લઈએ તો ભાગાકારની અંદર લસા લઈએ R0 plus 2R તો અહીંયા આવશે 2R0R પ્લસ R0 કૌંસમાં R0 plus 2R અને R0 plus 2R ઉપર જશે R0 plus 2R. R0R અહીંયા ગુણાકારમાં મૂકી દીધું નીચે આવશે R0 plus 2R એટલે મિત્રો R0 plus 2R નીકળી જશે. હવે R0 વડે અંદર ગુણાકાર કરી દઈએ તો આગળ સાદુરૂપ થશે 2V R0R ભાગ્યા 2R0R પ્લસ R0 સ્ક્વેર પ્લસ 2R into R0. હવે આગળ સાદુરૂપ આપીએ તો V1 is equal to ઉપર 2VR0R R0 કોમન લઈ લઈએ અહીંયા R0 કોમન તો કૌંસમાં શું આવશે અહીંથી R0 નીકળી જશે એટલે વધશે 2R. R0 સ્ક્વેર માંથી R0 નીકળી જશે એટલે R0 પ્લસ R0 નીકળી જશે એટલે 2R. ઉપર નીચેથી મિત્રો R0 નીકળી જશે 2R plus 2R આ બેનો સરવાળો થઈ જશે એટલે સમાંતર વોલ્ટેજ V1 બરાબર 2VR નીચે આવશે R0 plus 4R. તો R ને સમાંતર વોલ્ટેજ V1 બરાબર 2VR upon R0 plus 4R થશે.